દર્દીને ચડતી બોટલ સાથે યુરિનના સેમ્પલ દેવા માટે મોકલવામાં આવતા સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોમાંથી બહાર આવવાનું નામ લેતી નથી। થાઈ ગર્લથી લઈને રેગિંગ સહિતના બનાવોની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં તો એક દર્દીને ચડતી બોટલ સાથે યુરિનના સેમ્પલ દેવા માટે મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર બનાવ હોસ્પિટલ કમિટીના સભ્યના ધ્યાનમાં આવ્યો છે, જેથી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। હોસ્પિટલ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હિરપરાએ કહ્યું કે સ્મીમેર હોસ્પિટલમાં બ્લડની જરૂર હોવાથી હું અને કોર્પોરેટર મહેશ અણઘણ સ્મીમેર હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કરવા માટે ગયા હતા, ત્યારે એક કરુણ દ્રશ્ય અમને જોવા મળ્યું હતું। એક પેશન્ટ હાથમાં બોટલ ચડતી હોવા છતાં આ બોટલ પોતાની હાથમાં લઈને યુરિનનું સેમ્પલ આપવા માટે જઈ રહ્યો હતો। આવી પરિસ્થિતિમાં આ પેશન્ટને કંઈ થઈ જાય તો કોણ જવાબદાર રહેશે? આ મામલે આરએમઓ ઓફિસમાં જઈને જાણ કરવામાં આવી હતી। નમસ્કાર, હું રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી, સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ સમિતિ સભ્ય। આજે સ્મીમેર હોસ્પિટલની અંદરથી એક પેશન્ટનો ફોન આવ્યો કે અમારે ખાસ બ્લડની જરૂર છે, ત્યારે હું અને મારી સાથે કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણઘણ બંને અમે સ્મીમેર હોસ્પિટલની અંદર બ્લડ ડોનેટ કરવા માટે ગયા, ત્યારે એક કરુણ દ્રશ્ય અમને જોવા મળ્યું કે એક પેશન્ટ જેમને બોટલ ચડતી હતી અને એમને યુરિનનું સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે, તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો। ત્યારે અમે પેશન્ટને ઊભું રાખ્યું અને એમને પૂછ્યું કે તમે જાતે કેમ જાઓ છો? ત્યારે પેશન્ટ પાસેથી જાણવા મળ્યું કે જે તે વોર્ડમાં હું એડમિટ છું એ વોર્ડમાંથી મને નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલીન આ બ્લડ સેમ્પલ તમે યુરિનના સેમ્પલ તમે પહોંચાડો। ત્યારે એ પેશન્ટ તાત્કાલિક એ આપવા જતું હતું, ત્યાં આ પેશન્ટને રસ્તામાં કાંઈ થઈ જાય કે કાંઈ પણ થાય અને તો આમની જવાબદારી કોણ લેશે? ત્યારે અમે આરએમઓ સાહેબની ઓફિસમાં ગયા અને આરએમઓ સાહેબને પૂછ્યું કે આવી રીતે પેશન્ટ વોર્ડની બહાર કેવી રીતે ફરે છે અને આ પેશન્ટને કેટલું મજબૂર કરવામાં આવ્યું છે કે જાતે સેમ્પલ દેવા જાય છે। ત્યારે આરએમઓ સાહેબે એવું કીધું કે આ જવાબદારી સિક્યુરિટીની હોય છે। ત્યાંથી તાત્કાલિક અમે જ્યારે સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા ગયા, ત્યારે સિક્યુરિટીના હેડે એવું જણાવ્યું કે અમારી જવાબદારી મેડમ ખાલી એટલી જ હોય છે કે હોસ્પિટલની બહાર કોઈ પેશન્ટ ના જવું જોઈએ। તો આ કોનામાં આવે છે એ નથી ખબર પડતી। વોર્ડની બહાર પેશન્ટ આવી રીતે રખડતું હોય અને ન કરે નારાયણ પેશન્ટને કાંઈ થઈ જાય તો જવાબદારી કોણ લેશે? આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે તમે જુઓ કે સ્મીમેર હોસ્પિટલની અંદર આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે ચાલતા ચાલતા ચાલુ બોટલે પેશન્ટને ઈલાજ મળી રહે, આવી ટેકનોલોજી સ્મીમેર હોસ્પિટલમાં આવી ગઈ છે। જે તે પણ આની સામે જવાબદાર છે કે કોઈ નર્સિંગ સ્ટાફ છે, કોઈ વોર્ડ બોય છે કે કોઈ પણ ડૉક્ટર છે કે જેણે આ બેદરકારી દાખવી છે ને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને કડક પગલાં લેવામાં આવે એવી મારી રજૂઆત।